વ્યારા માર્કેટયાર્ડમાં ભીંડાના ભાવ મુદ્દે ખેડૂતોનો હોબાળો થયો। દરેક લોકોની જીવન જરૂરિયાત ચીજવસ્તુ એટલે પહેલા શાકભાજી સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં વપરાતી હોય છે। ખેડૂતો તન મન અને દિલથી શાકભાજીનો વાવેતર કરે છે। શાકભાજી જીવન જરૂરિયાત કહેવાય છે। સમગ્ર તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભીંડાની ખેતી તરફ આગળ વધ્યા છે। અહીંના ખેડૂત પાસેથી સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારોમાં રોજની લગભગ 100 ટનથી વધારે ભીંડા વ્યારા માર્કેટ ખાતેથી વેપારીઓ ખરીદી કરી મોકલતા હોય છે। ત્યારે ગઈકાલે બપોરના સુમારે તાપી જિલ્લાના વ્યારા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ભીંડાની હરાજી શરૂ કરવામાં આવી હતી અને ભીંડાના ભાવ 1000 થી 1100 રૂપિયા સુધી ચાલુ અઠવાડિયાના ભાવ રહેલા હતા। ત્યારે વ્યારા માર્કેટમાં ભીંડાની અઢળક આવક થઈ હોવાથી આગળની અમુક માર્કેટમાં રજા હોવાથી ભીંડાની ખરીદી નીચા ભાવે કરવામાં આવતી હતી। તે સમયે ભીંડાની ખરીદી 900 રૂપિયાથી 1025 સુધીની હરાજી કરવામાં આવી હતી। તે સમયે ખેડૂતોને હરાજીનો ઓછો પડતા અમુક ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરતા વેપારીઓ સાથે માથાકૂટ થઈ હતી। વ્યારા માર્કેટયાર્ડ ખાતે ગઈકાલે રાબેતા મુજબ ભીંડાની હરાજી શરૂ થઈ હતી, પરંતુ ઓછા ભાવ સામે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરતા 1 કલાક સુધી હરાજી બંધ રહી હતી। સમજાવટ બાદ પુનઃ હરાજી ચાલુ થતા ભાવ 950 થી 1000 સુધીનો ખેડૂતોને મળ્યો હતો। તાપી જિલ્લામાં ખેડૂતો મોટા ભાગે ભીંડાની ખેતી તરફ વળ્યા છે। વ્યારા માર્કેટયાર્ડ ખાતે દરરોજ ભીંડાની રાબેતા મુજબ હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આજરોજ માર્કેટમાં હરાજી સામે ભાવ ઓછા પડતા ખેડૂતોમાં નારાજગી ભભૂકી ઉઠી હતી। ઓછા ભાવ મુદ્દે ખેડૂતોએ ભીંડા ફેંકી વિરોધ નોંધાવતા પરિસ્થિતિ તંગ બનતા હરાજી પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી। ખેડૂતોએ ઉગ્ર ન બને અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને અંતે પોલીસ ઇન્સ્પેક્ટર આવી ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ સમજાવટ કરી પુનઃ હરાજી શરૂ કરવામાં આવતા રૂપિયા 950 થી 1000 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો।